તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરી રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે માર્કેટ સ્ટાઇલ ચકરી। તો આ રેસીપી સાથે તમારી ચકરી દરેક વખતે એકદમ ક્રિસ્પી અને ખાવામાં ફરસી, સોફ્ટ અને સ્વાદમાં જબરદસ્ત તૈયાર થશે। તો તહેવારો ઉપર એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે। ક્રિસ્પી અને કુરકુરી ચકરી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને ચોખાનો લોટ લઈ લીધો છે। ત્યારબાદ અડધો કપ ભરી અને ઘઉંનો લોટ લીધો છે। 1 વાટકી ચોખાનો લોટ હોય તો તમારે અડધી વાટકી ભરી અને ઘઉંનો લોટ લેવાનો। ત્યારબાદ મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી દીધું છે। તો આપણે આ ચકરીને ઇન્સ્ટન્ટ જ લોટને બાફ્યા વગર જ બનાવવાના છીએ। ઘણી વખત માત્ર ચોખાના લોટની ચકરી આપણે બનાવી તો તે ખાવામાં કડક અને ચવળ લાગતી હોય છે। ઘઉંનો લોટ એડ કરવાથી તેની અંદર સારું એવું બાઇન્ડિંગ મળી જાય છે અને સરસ ખાવામાં સોફ્ટ એવી બની અને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો બટરને મેં સારી રીતે લોટની અંદર મિક્સ કરી લીધું છે। હાથમાં મુઠ્ઠી વાળી એટલે આ પ્રકારથી થાય ત્યાં સુધી તમારે તેને મસળી લેવાનું। હવે તમે જોઈ શકો છો આપણે મસાલા એડ કરી દઈએ। તો તેમાં સૌપ્રથમ મેં અહીંયા હળદર પાવડર એડ કરી છે, ત્યારબાદ મીઠું એડ કરી રહી છું, કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, ત્યારબાદ તલ એડ કરી દઈશું, 1 ટેબલ સ્પૂન જેટલા લીધા છે મેં। ત્યારબાદ હિંગ એડ કરી દઈશું, પિંચથી થોડીક ઉપર એડ કરવાની છે। ત્યારબાદ અજમો લઈ લીધો છે। અજમો એડ કર્યા બાદ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। બધા જ મસાલા જે છે તે આપણા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આપણી ચકરીનો જે લોટ છે તેને છાશથી બાંધી અને તૈયાર કરવાનો છે। તો તમારે ખાટી છાશ જે ઘરમાં પડી હોય તેનો પ્રયોગ કરવો। તો થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને મીડિયમ સોફ્ટ એવો ચકરીનો લોટ આપણે તૈયાર કરીશું। તમારે ચકરીનો લોટ વધારે પડતા કઠણ નહીં બાંધવાનો। જો તમે કઠણ બાંધશો તો તે સંચામાંથી ચકરી પાડશું ત્યારે તે તૂટી જશે અને સોફ્ટ બાંધશો તો તરતી વખતે અંદરથી કાચી રહી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો 1 કપમાં માત્ર 1 થી 2 ચમચી જેટલી જ છાશ વધી છે। 1 કપ ભરી અને છાશનો મેં અહીંયા પ્રયોગ કરી લીધો છે અને સરસ મીડિયમ સોફ્ટ એવો લોટ ચકરીનો બાંધી અને મેં તૈયાર કરી લીધો છે। તો તમે જોઈ શકો છો। હવે આપણે લોટની અંદરથી 2 ભાગ કરી લઈશું। તો અહીંયા મેં ચકરી બનાવવા માટે સંચાની જે સ્ટાર શેપવાળી જારી આવે છે તે લઈ લીધી છે અને તૈયાર કરેલા લોટને સંચાની અંદર ફિક્સ કરી દીધો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે જે વાસણની અંદર ચકરી બનાવી અને તૈયાર કરી તેની ઉપર થોડુંક તેલ આપણે લગાવી લઈશું અને ત્યારબાદ આપણે ચકરી પાડી લેવાની છે। ચકરીના સ્ટાર્ટિંગના ભાગને અને લાસ્ટના ભાગને આપણે થોડુંક પ્રેસ કરી દેવાનું છે જેનાથી તરતી વખતે ચકરી આપણી ખુલી ન જાય। ત્યારબાદ હું તમને બીજી રીતથી ચકરી વારવાનું શીખવીશ। તો તમે જોઈ શકો છો પહેલાં આપણે એક સરખી લાઈન જે છે તે બનાવી લેવાની છે અને ત્યારબાદ આપણે ગોળ ગોળ આખી લાઈનને કરી નાખવાની છે। તો પણ તમારી સરસ ચકરી એવી બની અને તૈયાર થઈ જાય છે। પર્સનલી મને આ પ્રકારે આખી લાઈન પાડી અને ત્યારબાદ જ ચકરી બનાવવાનું ફાવે છે। તો તમે જોઈ શકો છો એક એક કરતાં બધી જ ચકરીઓ હું બનાવી અને તૈયાર કરી લઈશ। જ્યાં સુધીમાં આપણી ચકરી જે છે તે તૈયાર થાય ત્યાં સુધીમાં કડાઈની અંદર તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો અહીંયા બધી જ ચકરી તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ આપણે તાવીથાના મદદથી ચકરીને ઉપાડી અને ત્યારબાદ
તેલની અંદર ફ્રાય કરવા માટે મૂકી દેવાની છે. તો તમે જોઈ શકો છો તેલ આપણું મીડિયમ ફ્લેમ ઉપર જ ગરમ થયેલું છે. ચકરી તરતી વખતે તમારે તેલ જે છે તેને મીડિયમ ગરમ જ રાખવાનું. જો તમે હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ કરી દીધું હશે તો ચકરી ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે. તો એક બાજુથી થોડી એવી ક્રિસ્પી ચકરી થાય ત્યારબાદ તેની સાઇડ્સ ચેન્જ કરી લેવાની. અને અહીંયા તમે જોઈ શકો છો ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ચકરીને તરી અને તૈયાર કરી લેવાની. એક એક કરતાં બધી જ ચકરીઓને મેં તરી અને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કેવી સરસ ક્રિસ્પી ફરસાણવાળાની દુકાન જેવી ફરસી આપણી ક્રિસ્પી ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી આ ચકરીની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસિપી સાથે.